નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે અહીંયા સ્ટાન્ડર્ડ 8 એટલે કે 8મા ધોરણની અંદર સેકન્ડ સેમમાં જે યુનિટ 1 to 4 1 થી 4 યુનિટ આપણે જે ભણાવ્યા એની પછીનો લાસ્ટ યુનિટ એટલે કે 5મો યુનિટ જે છે ઇંગ્લિશ પ્લસ અંગ્રેજી વધારે એમ એના વિશેની થોડી માહિતી એના વિશેનો અભ્યાસ કરીશું। स्टैंडर्ड 8 सेम 2 इंग्लिश प्लस એટલે કે અંગ્રેજી પ્લસ એટલે વધારે એમ અંગ્રેજી વધારે અત્યારના સમય પ્રમાણે ઇંગ્લિશનો દિન પ્રતિદિન યુઝ એટલે કે ઉપયોગ વધતો જાય છે। સામાન્ય નાના માણસો પણ એ અભણ જેવા લોકો પણ થોડું થોડું અંગ્રેજી સમજવા લાગ્યા। કેમ? કારણ કે આજના સમયમાં મોબાઈલનો એટલો બધો યુઝ વધી ગયો કે એમાં જનરલ નોર્મલી ભાષા ઇંગ્લિશ જ આવે। વોટ્સઅપ કે કોઈ પણ જે કે સંચારના માધ્યમ છે એમાં મેસેજ ટાઈપ કરવાનો હોય કે આ તે વગેરે બધું ઇંગ્લિશ દ્વારા જ થાય છે, એટલે એના દ્વારા ઇંગ્લિશનું ઘણું બધું પ્રમાણ વધતું ગયું છે। હકીકતમાં ઇંગ્લિશ આમ જોવા જઈએ તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, પણ એની બહુ મહત્વ છે, એ લોકો ધીમે ધીમે આથી તરફ વળી રહ્યા છે। તો આપણે આ પાઠની અંદર એના વિશેની જે કંઈ માહિતી એક્ટિવિટી આવશે એ તરફ જોઈશું। તો એક્ટિવિટી નંબર 1 પહેલી પ્રવૃત્તિ એનો એ વિભાગ કે વર્ક ઇન પેર્સ ટેક અ રોલ। વર્ક ઇન પેર્સ એટલે જૂથમાં કામ કરો ને ટેક અ રોલ એટલે તમે એ રોલ અદા કરી શકો, ભજવી શકો એમ। ઇનેક્ટ ધીસ ડાયલોગ, આ સંવાદને તમે ઇનેક્ટ એટલે અંદર રજૂ કરી શકો એમ। આપણે જેમ કોઈ પાત્ર ભજવતા હોય એમ અહીંયા ભજવી શકે। જેવું કે એક છોકરી છે દુકાનદાર પાસે વસ્તુ લેવા જાય છે, તો એ વસ્તુ લેવા જે કંઈ સંવાદ યુઝ કરે છે એની વાત આપણે આ પાઠની આ પ્રવૃત્તિમાં કરશું। ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ। ફિંગર પપેટ એટલે કઠપુતળી। ઈશાને કઠપુતળી બનાવી છે। સી નીડ્સ સમ મટીરીયલ, એની માટે થોડુંક એને સાધન સામગ્રી જોઈએ છે। સી ઇઝ એટ સ્ટેશનરી શોપ, તે અત્યારે સ્ટેશનરીની દુકાને છે જ્યાં આપણે શિક્ષણને લગતી સામગ્રી મળી રહે, અભ્યાસને લગતી। શોપકીપર સેઝ, અહીંયા પહોંચી એટલે દુકાનદાર કહે છે। શોપકીપર ડોટ ડોટ એટલે સેઝ, શોપકીપર બોલે છે કે વોટ ડુ યુ વોન્ટ, તારે શું જોઈએ છે? તો ઈશા સેઝ આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, મારે કાર્ડ પેપર એટલે કે કાર્ડ શીટ ટાઈપ મોટું કાગળ જોઈએ છે। કલર પેન્સિલ્સ, અ પેર ઓફ સીઝર એટલે કાતર જોઈએ છે। એન્ડ અ ગ્લુ બોટલ, એક ગુંદરની બોટલ જોઈએ છે। તો શોપકીપર હવે એને પ્રશ્ન કરે છે કે હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ, તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે? તો ઈશા કહે છે 2, મારે 2 કાર્ડ પેપર જોઈએ છે। બસ પાછો પ્રશ્ન શોપકીપરે પૂછ્યો કે હાઉ મેની કલર પેન્સિલ ડુ યુ વોન્ટ, તારે કેટલી કલર પેન્સિલો જોઈએ છે? તો ઈશા કહે છે 3 જોઈએ છે। બ્લેક, રેડ એન્ડ યેલો, 3 મારે કલરની પેન્સિલ જોઈએ, એમાં એક બ્લેક જોઈએ કાળી, એક રેડ એટલે લાલ અને એક યેલો એટલે પીળી, 3 કલરની પેન્સિલ જોઈએ। શોપકીપર કહે છે હિયર દે આર, આ રહ્યું વાલે, 2 કાર્ડ પેપર આપ્યા, 3 પેન્સિલ આપી। ઈશા કહે છે એન્ડ ઓલ્સો ગ્લુ બોટલ, એને ગુંદરની બોટલ પણ જોઈએ છે। તો શોપકીપર કહે છે 50 મિલી કે 100 મિલી, 50 મિલીગ્રામની બોટલ કે 100 મિલીગ્રામની બોટલ? ઈશા કહે છે 50 મિલી, 50 મિલીની બોટલ જોઈએ। શોપકીપર કહે છે ફાઇન, સારું, હિયર ઇટ ઇઝ, આ રહી આલે, ટેક ધેમ, એને લઈ લે। ઈશા અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, અંકલ કેટલું બિલ થયું, કેટલું મારે ચૂકવવાના પૈસા? શોપકીપર સેઝ 80 રૂપીઝ, 80 રૂપિયા થયા। હિયર ઇઝ યોર બિલ, આ તારું બિલ, 80 રૂપિયા કુલ થયા છે। તો ઈશા કહે છે હિયર ઇઝ ધ મની, આ રહ્યા પૈસા, પ્લીઝ કાઉન્ટ ધ મની, મહેરબાની કરીને પૈસા ગણી લેજો। તો શોપકીપર કહે છે થેન્ક યુ, તારો આભાર। તો આ પ્રમાણે એ દુકાનદાર અને ગ્રાહક વચ્ચે જે સંવાદ થાય એની વાત આપણે આ પ્રવૃત્તિના એ વિભાગમાં જોઈ। હવે બી વિભાગમાં હાઉ મેની અને હાઉ મચ એ ડબલ્યુએચ ક્વેશ્ચન જ કહી શકાય। હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું કેટલું, કેટલા કેટલી વગેરે। જે હાઉ મેની એટલે ગણી શકાય એવી સંખ્યા હોય ત્યારે એની માટે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની વપરાય, અને જે પ્રવાહી કોઈ વસ્તુ જથ્થો માપવો હોય ત્યારે એની માટે હાઉ મચ વપરાય। તો એના વડે હવે પ્રશ્ન આવશે, એ પ્રશ્નો જે અહીંયા બ્લેન્ક જે બધી આપી છે ખાલી જગ્યાઓ, એમાં જેમ અહીંયા લખાવો એ પ્રમાણે તમે પૂરું
પૂરતા થાય જો. તો વર્ક ઇન પેર જૂથમાં કામ કરો, રીડ ધીસ ડિટેલ્સ આ માહિતી વાંચો, ફ્રેમ ક્વેશ્ચન એન્ડ આન્સર પ્રશ્ન બનાવી જવાબ આપો એમ. તો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે પેન્સિલ્સ, બોક્સ અને 10 આ એના પોઈન્ટ આપ્યા છે. તો એના ઉપરથી પ્રશ્ન બન્યો કે હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન અ બોક્સ, એક બોક્સમાં કેટલી પેન્સિલ હોય છે. તો જવાબમાં બી ની અંદર આન્સર છે 10 10. બીજું છે તો બીજાથી હું પ્રશ્ન બનાવું છું. બીજાની અંદર કે વિભાગ પ્રશ્ન અને બી વિભાગમાં જવાબ કે વોટર બોટલ અને 300 મિલી. તો વોટર એટલે પાણીને તો ગણી ન શકાય એટલા માટે હાઉ મચ વોટર is there in water. બોટલમાં કેટલું પાણી છે. તો સામે બી માં જવાબ આપ્યો 300 ml 300 ml. તો આ પ્રમાણે એમને બીજાનો પ્રશ્ન બનાવ્યો. તમે અહીં જે પ્રમાણે પ્રશ્નના આન્સર લખો એ પ્રમાણે ટેક્સ્ટ બુકમાં સાથે પૂરતા જજો. એની પછી ત્રીજું છે આઈસ્ક્રીમ પેકેટ અને 10. તો એનો પ્રશ્ન બનશે એ how many ice cream are there in packet. એક પેકેટમાં કેટલા આઈસ્ક્રીમ હોય છે. how much પણ આવી શકે, how many તો એની અંદર આવશે 10. પછી ચોથું days year અને 365 days એટલે દિવસો. તો એની અંદર આવશે how many days are there in a year. એક વર્ષમાં કેટલા દિવસો હોય છે. તો એનો જવાબ આવશે 365 365. તો આ પ્રમાણે ચાર પ્રશ્નો હતા. હવે એની પછી પાંચમું એક્ઝામ્પલ છે. ચારે ચાર પ્રશ્નોને જવાબ તમે લખી નાખજો ટેક્સ્ટ બુકમાં, ખાલી બ્લેન્ક છે એમાં. પાંચમું છે ટી પેકેટ, ચાનું પેકેટ 500 ગ્રામ્સ અને 250 રૂપિયા. હાઉ મચ, આના બે પ્રશ્ન બનશે. હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ પેકેટ. આ પેકેટમાં કેટલી ચા છે. તો કે 500 ગ્રામ્સ 500 ગ્રામ. તો કે હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ. આ પેકેટના કેટલા પૈસા. તો કે 250 રૂપીસ 250 રૂપિયા. તો આ રીતે આની અંદર બે પ્રશ્ન બન્યા અને બે જવાબ બન્યા. વસ્તુની સંખ્યા અને એની ભાવ કિંમત એમ. તો એની પછી છઠ્ઠાથી એમાં એવી રીતે જ આવશે. તો છઠ્ઠાની અંદર એ સોપ બાર એટલે સાબુનો બાંધો પેકેટ. તો કે સોપ બાર એટલે સાબુના પેકેટ. તો કે 4. તો એના પૈસા કેટલા. તો કે 36. તો એની અંદર પ્રશ્ન પહેલામાં એવું બનશે કે હાઉ મચ soap bars are there in packet. પેકેટમાં સાબુના કેટલા સાબુ છે, કેટલા સાબુના બાંધા ટાઈપ એટલે કે સાબુ છે. તો એની અંદર 4 આવશે. તો સી વિભાગમાં પાછો પ્રશ્ન બનશે કે હાઉ મચ is for this packet. આ પેકેટના કેટલા પૈસા છે. 4 સાબુ આવશે પેકેટમાં. તો એમાં એનો ભાવ શું. તો કે 360 રૂપીસ 36 રૂપિયા. આગળ રૂપિયાનો સિમ્બોલ છે 36. તો આ પ્રમાણે છઠ્ઠામાં બે પ્રશ્ન બન્યા. શેમ્પુ સેકેટ અને 3. જો આમાં શેમ્પુ સેકેટ એટલે 5 અને 3 એટલે 3 રૂપિયાનું. તો આની અંદર એક જ પ્રશ્ન બને કે એ હાઉ મચ ફોર ધીસ શેમ્પુ સેકેટ. આ શેમ્પૂના કેટલા પૈસા એમ. તો એની અંદર જવાબ આવે બી માં 3 રૂપીસ. સી અને ડી બ્લેન્ક રહે કારણ કે એમાં બીજો કોઈ પ્રશ્ન બનતો નથી. એની પછી 8મો 9મો 10મો 3 પ્રશ્ન છે એને આપણે આગળના એ લખતા રહીજો. હું પૂછી નાખું છું. આઠમું છે 8 GB પેન ડ્રાઈવ પ્રાઇસ અને 300 રૂપીસ.
તો એની અંદર આવશે how much for this 8 GB પેન ડ્રાઈવ. આમાં પણ બે એક પ્રશ્ન અને એક જવાબ બનશે. તો એનો જવાબ આવશે, એનો પ્રાઇસ હતી 300 રૂપિયા. સી અને ડી વિભાગ ખાલી. નવમું, wheat shake 100 kg and 2400 rupees. wheat એટલે ઘઉં, શેક એટલે કોતરો, 100 કિલોગ્રામ 2400 રૂપિયા. તો એની અંદર નવમામાં એ માં આવશે how much wheat is there in shake. એક કોતરામાં કેટલા ઘઉં હોય? તો બી માં આવશે 100 kg 100 કિલોગ્રામ. પછી માં પાછો પ્રશ્ન કર્યો કે how much for this shake, કેટલા પૈસા કોતરાના? તો એના જવાબ પણ ડી માં આવશે 2400 રૂપિયા. તો આ પ્રમાણે એના ચાર પ્રશ્ન, આગળના પ્રશ્નો લખતા રહીજો. એની પછી લાસ્ટ છેલ્લો પ્રશ્ન 10મો કે iPod મેમરી 4 GB. તો આની અંદર પણ એક જ પ્રશ્ન બનશે. how much memory is there in iPod. iPod માં કેટલી મેમરી સમાય છે? એનો જવાબ આવશે 4 GB 4 GB. સી ના અંદર બ્લેન્ક રહેશે. તો આ પ્રમાણે આટલા 10 પ્રશ્નો હાઉ મેની હાઉ મચ વાળા હતા, જેમાં બે વસ્તુ હોય એના બે પ્રશ્નો બનતા હતા, બે જવાબ આવતા હતા. એક વસ્તુ જ હોય એનો કિંમત અથવા એની એ વસ્તુનો જથ્થો, તો એનો એક જ પ્રશ્ન અને એક જ જવાબ બનતો. હવે એની પછી સી વિભાગ છે, નીચે એક એડવર્ટાઇઝમેન્ટ છે. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત પત્રક છપાઈને આવે. રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ. આ જાહેરાત પત્રકને વાંચો. આર યુ અ મ્યુઝિક લવર? શું તમે સંગીત પ્રેમી છો, સંગીતના ચાહક છો? તો એવું આ જાહેરાત પત્રકમાં લખ્યું છે. સોલ ઓફ એન્ટરટેનમેન્ટ. સોલ્સ એટલે આત્મા, આત્માનું એન્ટરટેનમેન્ટ એટલે આનંદ, આત્માને આનંદ થાય એવું સંગીત, એમ એવું કાર્યક્રમ છે. સિંગર એના ગાયક છે આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક. ગિટાર વગાડનાર છે અભિમન્યુ, ડ્રમ વગાડનાર છે મુનાફ પટેલ અને ફ્લૂટ એટલે વાંસળી વગાડનાર છે નિનાદ. સો એનો શોનો તારીખ સમય કયો છે? તો કે સેટરડે અને સન્ડે 18th 11th એપ્રિલ, 18th 19th એપ્રિલ. 18મી એપ્રિલ શનિવાર, 19th એપ્રિલ રવિવાર સન્ડે. 10 AM સવારમાં એક 10 વાગ્યાનો શો થશે, 2 PM બપોર 2 વાગે એક શો થશે અને 8 PM રાત્રે 8 વાગે એક શો થશે. એડલ્ટ એટલે મોટી ઉંમરના 18 વર્ષથી ઉપરના પુખ્ત વયના લોકો માટે 250 રૂપિયાની ટિકિટ અને સ્ટુડન્ટ્સ માટે 120 રૂપિયાની ટિકિટ રહેશે. તો આના ઉપરથી પાછળ 7 એટલે કે 7 પ્રશ્નો છે. આ એક એડવર્ટાઇઝમેન્ટ હતી. સોલ ઓફ એન્ટરટેનમેન્ટ, આત્માનો આનંદ થાય ને એવું સંગીત, એમ. તો એના ઉપરથી અહીંયા પ્રશ્નો છે, એવું પ્રશ્નનો જવાબ બોલીશ એટલે ઓટોમેટિકલી એ અંદર એક એડવર્ટાઇઝમેન્ટના આધારે જ જવાબ દેવાના છે. આવડશે છતાંય હું અહીંયા બોલીને સમજાવું છું અને અમુક લખાઈશ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓન which day can you go for the music concert? તમે આ સંગીત સાંભળવા માટે કયા દિવસોએ જઈ શકો? તો એની અંદર તમે સેટરડે સન્ડે લખી શકો અથવા 18th and 19th એપ્રિલ. 18 તો 19મી એપ્રિલે જઈ શકો. એમ આખો જવાબ લખવો હોય તો કે we can go to music concert on 18th અથવા 19th એપ્રિલ. 18મી અથવા 19મી એપ્રિલે સંગીત સાંભળવા જઈ શકીએ. આ મેં શોર્ટમાં ટૂંકો જવાબ લખાયો. how many shows are there? there are. તો અહીંયા કેટલા શો હતા? તો એની અંદર 3 શો આવે. તો એમાં એવું આવે કે there are 3 shows. ત્યાં 3 શો હતા મ્યુઝિકના. 10 વાગે સવારમાં, 2 વાગે બપોરે, 8 વાગે રાત્રે. How much will your mother pay for the music concert? તમારા સંગીત, મમ્મીને સંગીત સાંભળવા હોય તો કેટલા પૈસા ચૂકવવા પડે?
તો એડલ્ટમાં એટલે એમની માટે તો કે માય મધર will pay ₹250 for music concert. સંગીત સાંભળવા માટે મારા મમ્મીએ ₹250 ચૂકવવા પડે, કારણ કે 18 વર્ષથી ઉપરની ઉંમરના હોય. How much will a class 8 student pay for the show? તો એની અંદર આવે class 8 student ₹120 for show. જોવા માટે એને ₹120 ચૂકવવા પડશે એમ. પછીની વાત છે કે હાઉ મેની સિંગર્સ આર ધેર, એટલે કેટલા ગાયકો હતા? તો કે ધેર આર 2 સિંગર્સ. પ્રશ્નનો જવાબ લખાવો એ લખતા રહેજો. સાથે સાથે જે મેન જાહેરાત પત્રક છે અહીંયા સોલ ઓફ એન્ટરટેનમેન્ટ, એના આધારે 7 ક્વેશ્ચન છે, સાથે 7 પ્રશ્નના જવાબ આન્સર મેં અહીંયા બાજુ લખાયા છે, લખતા રહેજો. કે હુ આર ધ સિંગર્સ, સિંગર્સ કોણ છે? તો કે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક. આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ, એ સિંગરો ગાવાવાળા છે. Which instrument do the artist use? કયા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્યો કલાકારો ઉપયોગ કરશે? તો એની અંદર છે ગિટાર, ડ્રમ અને ફ્લૂટ. તો આ પ્રમાણે આટલા વાદ્યો કલાકારો યુઝ કરશે. તો આ પ્રમાણે 7 ક્વેશ્ચન જે એડવર્ટાઇઝમેન્ટને આધારે હતા એની મેં તમને વાત કરી. એના બધા પ્રશ્નોનો જવાબ મેં જેમ લખાય એ પ્રમાણે લખતા રહેજો, ટેક્સ્ટ બુકમાં પૂછતા રહેજો. હવે પછીની વાત આવે છે એક્ટિવિટી નંબર 2, એ વિભાગ, જે પેજી પ્રવૃત્તિનો એ વિભાગ છે. અ ડાયલોગ વિધિન અ ડાયલોગ. ડાયલોગ એટલે કે સંવાદ. બે વ્યક્તિ સામે વાત કરતા હોય ને આપણે ગુજરાતીમાં ચર્ચા સંવાદ કહીએ, ઇંગ્લિશમાં એને ડાયલોગ કહેવાય. તો કે ડાયલોગ વિધિન ડાયલોગ એટલે સંવાદ વગર સંવાદ થઈ શકે એમ. બોલ્યા વગર પણ અમુક વસ્તુ નથી કહેતા સમજદાર કોઈ ઈશારા કાપી. અમુક વ્યક્તિ ઈશારા ઉપર સમજી જાય કે આ શું કહેવા માંગે છે, એને કહેવું ન પડે. અને અમુકને કેટલું કઈને સમજાય તોય અમુકના મગજમાં ના ઉતરે. કહેવાનો મતલબ આ પ્રવૃત્તિમાં એવું છે કે સંવાદ વગર પણ તમે સંવાદ કરી શકો, એટલે કે બોલ્યા વગર પણ અમુક વસ્તુ આપણે આંખોના ઈશારે અથવા આપણા બોડી લેંગ્વેજના આધારે હાવભાવ દ્વારા સામેવાળા વ્યક્તિને કહી શકીએ. એની વાત છે આ પ્રવૃત્તિમાં. તો એનું ટાઇટલ હતું ડાયલોગ વિધિન ડાયલોગ, સંવાદ વગર સંવાદ એમ. તો એને આપણે ગુજરાતીમાં પહેલા સરસ મજાની વાત છે એ કરી દઈએ, અને પછી આપણે એને ટ્રાન્સલેટ એક એક વર્ડનું કરી સમજાવશું. તો કે ડાયલોગ વિધિન ડાયલોગ આ પાઠની મેઇન પ્રવૃત્તિ છે 5 યુનિટની ઇંગ્લિશ પ્લસની સંવાદ વગર સંવાદ. એમાં એવું છે કે બે મિત્રોની વાત છે, ધનુષ અને રાઘવ. ધનુષ અને રાઘવ તમારી જેમ જ 8મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ છે. રવિવારનો સન્ડેનો દિવસ હતો. સન્ડેનો દિવસ રજાનો છુટ્ટીનો દિવસ હતો. એટલે બે મિત્રોએ નક્કી કર્યું ચાલો ને આપણે એમના ઘરથી થોડે દૂર એક મેદાન હતું એમાં રમવા જઈએ. તો એ બંને મિત્રો ધનુષ અને રાઘવ બે રમવા જાય છે મેદાન ઉપર. હવે આવી ગરમીનો સમય છે એટલે મેદાન ઉપર રમતા રમતા ધનુષને તરસ અને ભૂખ ને એવું લાગ્યું. એટલે એનર્જી આપણા શરીરની વપરાય એટલે આપણે સ્વાભાવિક છે ભૂખ અને તરસ લાગે. તો એમને રમતા રમતા ભૂખ તરસ લાગી ધનુષને. તો ધનુષ કહે છે ચાલને મને બહુ ભૂખ લાગી છે તો મારા અંકલના ઘરે જઈએ, જે અહીંથી આગળની શેરીમાં જ મેદાનથી આગળની શેરીમાં જ રહે છે એમ, ત્યાં આપણે જઈએ. તો રાઘવ કે સારું ચાલો જઈએ. અમથાઈથી તારા અંકલ રહ્યા એ બહુ સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે, એમનો સ્વાદ હજી મારા મનમાં છે એમ, એમની વાનગીઓ બહુ સારી હોય છે.
હવે અહીંયાથી મેદાનથી બંને મિત્રો હવે એના અંકલના ધનુષના અંકલના ઘરે જવા માટે નીકળી પડે છે. એ મેદાનથી જતા વચ્ચે રસ્તા ઉપર એક ચાની કીટલી આવે છે, એટલે ટી સ્ટોલ આવે છે, નાની ચાની દુકાન ટાઈપ કીટલી આવે છે. અહીંયા એક રેડિયો વાગતો હતો. રેડિયો ઉપર રેડિયો ભીંડી ચેનલ ચાલુ હતી. એ રેડિયો ઉપર એક એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત થઈ. આ બંને છોકરા અહીંયાથી જેવા નીકળ્યા ધનુષ રાઘવ, એ જ સમયે અહીંયાથી એક જાહેરાત પ્રદર્શિત થઈ. જાહેરાત એ સાંભળવા મળી કે સેવ યોર મની ઇન અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, એટલે કે તમારા પૈસા અમારી બેંકમાં બચાવો, જમા કરો અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો. આવી એ બંને છોકરા અહીંયાથી નીકળ્યા. એ સમયે જ રેડિયો ભીંડી ઉપર જાહેરાત સંભળાણી. એટલે ધનુષ તરત કહે છે કે મારે પણ બેંકમાં ખાતું ખોલાવવું છે. તો ઓલો રાઘવ કહે છે કેમ? તારે પૈસાને તારે સુરક્ષિત જમા કરવા છે, સુરક્ષિત રાખવું, ભવિષ્ય સુરક્ષિત કરવું. એટલે તો કે નહીં, મેં કેટલાક મારા પોકેટ મની ખીચા ખર્ચના પૈસા છે ને મેં કેટલાક ભેગા કર્યા છે, બચાવ્યા છે. એ પૈસાને મારે બેંકમાં એકાઉન્ટમાં જમા કરવા છે, એટલા માટે મારે ખાતું ખોલાવવું છે. તો ઓલો રાઘવ કે સારું, તો મારે ખાતું ખોલાવવું છે, મારી પાસે પણ થોડા પૈસા છે એમ. તો આ રીતે બંને એવી રીતે વાતચીત કરતા જાય છે. તો પેલો રાઘવ પૂછે છે ધનુષને, શું તને ખબર છે બેંક ક્યાં આવી, એનું એડ્રેસ ક્યાં છે? તો કે ના, મને રાઘવ ધનુષ કહે છે મને ખબર નથી બેંક ક્યાં આવી, ક્યાં છે, શું છે, પણ મારા પપ્પાનું બેંકમાં એકાઉન્ટ છે, ખાતું છે, અને એ બેંક પણ નેશનલાઇઝ એટલે રાષ્ટ્રીયકૃત છે, એટલે કે રાષ્ટ્રની બેંક છે, નેશનલાઇઝ બેંક છે એમ. તો કે સારું, તો કે આપણને હેલ્પ કોણ કરશે? આપણે બેંકમાં જોઈ નથી, બેંકમાં જશું કેવી રીતે, આપણે ક્યારે જશું, કેવી રીતે જશું, એ બધું બંને ચર્ચા કરતા હોય છે. તો ધનુષ કહે છે સારું, આપણે આવતા મંગળવારે, નેક્સ્ટ ટ્યુઝડે આવતા મંગળવારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જઈશું. તો કે સારું, આપણે મંગળવારે જઈશું, પણ આપણને તો ખબર નથી ક્યાં બેંક છે, કેવી રીતે ખાતું ખોલાવવું, તો આપણને હેલ્પ કોણ કરશે, આપણી સાથે આવશે કોણ? તો ધનુષ કહે છે કે મારા અંકલ રહ્યા મનુભાઈ, એ આપણી સાથે બેંકમાં ખાતું ખોલાવવા આવશે. આવી રીતે બંને એ મેદાનથી રોડ સુધી આવતા, ઘર એના અંકલના ઘર સુધી આવતા આવતા ચર્ચા કરતા એટલા સમયમાં એના અંકલનું ઘર આવી ગયું. હવે બંને એના અંકલના ઘરમાં એન્ટર થાય છે. મનુભાઈ એના અંકલનું નામ હતું, ધનુષના એમના ઘરમાં હવે આવે છે. જ્યારે મનુભાઈના ઘરમાં ધનુષ અને રાઘવ આવે છે એ સમયે મનુભાઈ ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. એટલે આઈ તરત એ મનુભાઈ ન્યૂઝપેપર વાંચતા એટલે આઈ તરત મનુભાઈને ધનુષે પૂછ્યું અંકલને કે અંકલ, તમે અમને બેંકમાં ખાતું ખોલાવવામાં હેલ્પ કરશો ને? તો એના અંકલ કે વાંધો નહીં, હું તમને બેંક એકાઉન્ટ ખાતું ખોલાવવામાં હેલ્પ કરીશ અને તમારી સાથે પણ આવીશ. તો કે વાંધો નહીં. તો એવી રીતે વાત કરી. પછી કે છે બંને છોકરાઓ કે એ ટીવી ચાલુ કરે છે, એમને કાર્ટૂન શો જોવાનો ટાઈમ થયો એટલે બંને છોકરાએ ટીવીની ચાંપ પાડી, ધનુષ અને રાઘવે. તો ટીવીની ચાંપ પાડી એટલે ટીવી ઉપર સ્ક્રીન ઉપર એક જાહેરાત પ્રદર્શિત થઈ કે ડોનેટ O+ બ્લડ ઇમિડિયેટલી, નીચે કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. એટલે કે ડોનેટ એટલે દાન કરો એમ, O+ એટલે O પોઝિટિવ બ્લડ, O પોઝિટિવ લોહી જેની પાસે વધારે હોય એ બધા દાન કરો, અને આ નંબર ઉપર સંપર્ક કરી અને ફટાફટ જેમ બને એમ ઝડપી દાન કરો. આવી એ જાહેરાત પ્રદર્શિત થઈ. એટલે ધનુષ અને રાઘવે એના અંકલને પ્રશ્ન કર્યા કે અંકલ, આ O+ શું છે એમ? તો એ કહે છે બ્લડ ગ્રુપનો પ્રકાર છે એમ, લોહીના ગ્રુપનો પ્રકાર છે. તો એમ કહે છે કેમ એમને O+ બ્લડ એમની જરૂર પડી છે? તો એના અંકલ સમજાવે છે કે કદાચ કોઈને એ જરૂર, બહુ ઇમરજન્સી લોહીની જરૂર પડી છે, અથવા કોઈ સર્જરી એટલે મોટું ઓપરેશન કે એવું કંઈ સર્જરી વાટકાપ કરવાની હશે શરીરની, તો એમાં લોહીની જરૂર પડી હોય. તો કહે છે તમે કેમ એના, એલા ધનુષે પૂછ્યું અંકલ તમે મનુભાઈને કહે છે તમે કેમ એને બ્લડ નથી દઈ શકતા? તો એના અંકલ કહે છે કે હું ના દઈ શકું, કારણ કે મારું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે, એટલે કે એની સાથે મેચ નથી થતું, એટલા માટે હું એ બ્લડ ના દઈ શકું, લોહી ના દઈ શકું એમ. O+ જે O પોઝિટિવ હોય એ જ વ્યક્તિ એને બ્લડ લોહી દઈ શકે. તો કે સારું. હવે એ બંને છોકરા કહે છે અંકલ, હવે મારે કાર્ટૂન શો જોવાનો ટાઈમ થઈ ગયો, અમે હંમેશા કાર્ટૂન શો એ ચૂકતા નથી, બંને આ ટાઈમે કાર્ટૂન શો જોઈએ જ છીએ. તો કે સારું, તમે બે કાર્ટૂન શો જુઓ, ત્યાં સુધીમાં હું તમારી માટે સરસ મજાનો નાસ્તો મનુભાઈ કહે છે બનાવીને લાવું છું. તો હવે બંને છોકરા કાર્ટૂન શો જોવા લાગે છે. રસોડામાં મનુભાઈ બંને છોકરાઓ માટે સરસ મજાનો સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યા જાય છે. તો આમ કાર્ટૂન શો આ બાજુ પૂરો થાય અને પેલી બાજુ મનુભાઈ એના ધનુષના અંકલ રહ્યા એ સરસ મજાનો સ્વાદિષ્ટ નાસ્તો ગરમા ગરમ બનાવીને લાવે છે અને કહે છે કે હાલો તમે ગરમ ગરમ નાસ્તો કરી લો અને પછી મને કહો કે કેવો નાસ્તો બન્યો.
તો બંને છોકરા ધનુષ અને રાઘવ બે નાસ્તો કરવા લાગે છે. બહુ સરસ નાસ્તો થયો હોય છે એટલે બંને વખાણ કરે છે, વાહ અંકલ તમારો નાસ્તો બહુ ડિલિશિયસ, અતિશય સરસ મજાનો સ્વાદિષ્ટ બનાવ્યો છે એમ. તો પાછા ન્યૂઝપેપર અંકલ વાંચવા લાગ્યા. ન્યૂઝપેપર વાંચતા વાંચતા એમાં એક પાછી એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત પ્રદર્શિત થઈ. તો એ જાહેરાતમાં એમને જોયું કે અને બાળકોને કીધું, જુઓ જુઓ બાળકો, ધનુષ અને રાઘવને ઓલા અંકલ કે છે મનુભાઈ કે જુઓ જુઓ અહીંયા એક સરસ મજાની ન્યૂઝપેપરમાં તમારી માટે જાહેરાત છે. તો ધનુષ કે છે વાંચી સંભળાવો ને. તો મનુભાઈ કે છે નહીં, તમે જાતે વાંચો અને જાણો એમ કે શું જાહેરાત છે. તો ધનુષ અને રાઘવ બંને એ જાહેરાત પત્રક વાંચે છે. હવે એની અંદર એક સરસ મજાની ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશનની એ જાહેરાત હતી એમ કે મેજિક ઓફ હેન્ડ, હાથનો જાદુ. ઓન ધ સ્પોટ જગ્યા ઉપર જ એમને વિષય આપવામાં આવે અને એ ઉપર એમને આખું પેઇન્ટિંગ દોરવાનું એમ. તો એની અંદર એમને પેઇન્ટિંગ કોમ્પિટિશન વિશેની આખી જાહેરાત વાંચી. એની અંદર એ જાહેરાતમાં એવું હતું, થીમ એનો હેતુ એવો હતો, સેવ એન્વાયરમેન્ટ અને સેવ વોટર. એની થીમ મેન એ હતી કે પર્યાવરણ બચાવો, જળ બચાવો. એ બે ઉપર જ આધારિત પેઇન્ટિંગ કરવાના હતા. અને એનો ટાઈમ હતો કે 10 AM to 1 PM, 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીના 3 કલાકમાં. એ પણ 4 ઝોનમાં હતું, સાઉથ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન. આ 4 ઝોનમાં અલગ અલગ તારીખ વાઇઝ અલગ અલગ સ્કૂલો ફાળવેલી. એની માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કે ભાઈ મારે આ કે કોમ્પિટિશનમાં ભાગ લેવો છે. તો www.org.in પર લોગિન થવાનું, એટલે કે એ તમારે ફોર્મ સબમિટ કરવાનું. પછી તમને ઝોન પ્રમાણે તારીખ એના જે કંઈ તમે ઝોનમાં આવતા એ ઝોનમાં એ તારીખે તમારે એ સ્કૂલમાં એ પેઇન્ટિંગ કોમ્પિટિશન માટે હાજર થવાનું. અને એમાં જો તમે વિજેતા બનો, એટલે કે જો તમે એમાં એ પ્રથમ ક્રમાંક આવશે તો એક અઠવાડિયું એનિમેશન વર્કશોપમાં તમારે આ જે કંઈ ચિત્રકાર છે એ કનક પટેલ સાથે તમારે કામ કરવાનું. સેકન્ડ પ્રાઇઝ આવે, સેકન્ડ બીજો ઇનામ આવે તો 3 અઠવાડિયું વર્કશોપમાં આરતી નરેન સાથે પેઇન્ટર ચિત્રકાર સાથે કામ કરવાનું. અને ત્રીજો ઇનામ આવે તો એને 1 ડે નો 1 દિવસનો ટ્રેકિંગ કેમ્પ કરવાનો લાભ મળશે. અને એની પછી બધા વિદ્યાર્થીઓને 1 થી 100 નંબર સુધીના ને તો એ બધાને 5 બ્રશ, એટલે કે જે પેઇન્ટિંગ કરવાના બ્રશ આવે એ 5 બ્રશો મળશે. એ સિવાય તમામ જેને ભાગ લીધો છે બધાને 3D સર્ટિફિકેટ એ આ સંસ્થા તરફથી આપવામાં આવશે. તો આ પ્રમાણે આખું એડવર્ટાઇઝમેન્ટ આખી વાંચી બંને છોકરાએ. અને ધનુષને કહે છે રાઘવ કે શું તું આ કોમ્પિટિશનમાં ભાગ લઈશ? તો રાઘવ ધનુષ કે હા, હું આ કોમ્પિટિશનમાં અવશ્ય ભાગ લઈશ, મારે આમાં પેઇન્ટિંગમાં ભાગ લેવો છે. તો રાઘવ કે છે મારે આમાં આ કોમ્પિટિશનમાં ભાગ લેવો છે. તો આ બંને આ રીતે ચર્ચા સંવાદ આ પ્રમાણે એ વાત કરતા કરતા જાહેરાત પત્રક જોવે છે એમ. તો આની વિશેની આ આપણા પાઠની મેઇન પ્રવૃત્તિ 5મા યુનિટની ઇંગ્લિશ પ્લસની મેઇન એક્ટિવિટી 2 નો જે કંઈ વિભાગ હતો એની વાત આપણે ડાયલોગ વિધિન ડાયલોગ, સંવાદ વગર સંવાદ થઈ શકે એના વિશેની સરસ મજાની 2 મિત્રો અને એના અંકલ જે હતા ધનુષના અંકલ મનુભાઈ, એના વિશેની આખી પ્રવૃત્તિ આપણે ગુજરાતીમાં સ્ટોરિકલ વાર્તા ટાઈપ મેં તમને સરસ મજાની વાત કહી દીધી. એની પછીની એ પ્રવૃત્તિને આપણે એક વર્ડ વાઇઝ ટ્રાન્સલેટ કરીને સમજાવશું આગળના લેક્ચરમાં. પણ એ પહેલા જે કંઈ આપણે એના પ્રશ્નો ટેક્સ્ટ બુકમાં બ્લેન્ક ખાલી જગ્યાઓ પ્રશ્નો આવતા હશે એ હું જે લખાવું એ તમે સાથે સાથે લખતા રહેજો. અને એની પછીની આગળની આપણી હવે મેઇન પ્રવૃત્તિ એક વર્ડ વાઇઝ પછી જોઈશું. આ આપણા 5મા યુનિટની મેઇન પ્રવૃત્તિ જે છે એની ગુજરાતીમાં સ્ટોરિકલ વાત કરી હવે એની એક શબ્દ વાઇઝ ટ્રાન્સલેટ કરી આગળના લેક્ચરમાં આપણે સમજાવશું.